ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા મેં તમને ડિપોઝિટરી એટલે કે ડીમેટ ખાતું વિશેની તમામ પ્રકારની માહિતી આપી. હવે સમજીએ બેટા કે ડીમેટ ખાતામાં તમે શેરના કે જામીનગીરીના ખરીદ વેચાણના સોદા કઈ રીતે કરાય છે, ખાતું કઈ રીતે ખુલે છે અને કઈ રીતે બેટા ખરીદ વેચાણના સોદા થાય છે તમે સમજીએ. તો પહેલાં સમજીએ બેટા કે પહેલાં કઈ રીતે ખરીદ વેચાણના સોદા થતા હતા. તો જામીનગીરીના ખરીદ વેચાણની બેટા પ્રક્રિયા પરીક્ષામાં સવાલ પૂછાશે બેટા, ખરીદ વેચાણની પ્રક્રિયા શું છે. તો થોડા વર્ષો પહેલાં ભારતમાં શેર બજારમાં શેર દલાલ નિયત સમય બેટા શેર બજારમાં ફ્લોર એટલે બેટા એક સ્ટેજ હતું, બરાબર. ફ્લોર ઉપર ભેગા થતા. કોણ થતા બેટા? શેર દલાલો બેટા, બરાબર. ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડીને કે હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા હતા બેટા, બરાબર. આ કોણ બેટા? શેર દલાલો, બરાબર. હવે આ જૂની પરંપરાગત પદ્ધતિના સ્થાને બેટા હવે ઓનલાઈન સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા બેટા અસ્તિત્વમાં આવી. પહેલાં કેવી ચાલતી હતી બેટા? એક ફ્લોર હતો કે સ્ટેજ હતું. સ્ટેજ ઉપર બેટા શેર દલાલો ઊભા થતા હતા, વિવિધ રીતે બૂમો પાડીને કે સંજ્ઞા દ્વારા બેટા રોકાણકારોને પોતાના તરફ ખેંચતા હતા. હવે આખી પ્રક્રિયા બેટા કેવી થઈ ગઈ છે બેટા? હવે ઓનલાઈન સ્ક્રીન આધારિત થઈ ગઈ છે, જેમાં ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા બેટા અસ્તિત્વમાં આવી ગઈ. ભારતના બધા જ બેટા ભારતના બધા શેર બજારોમાં બેટા ઓનલાઈન વેપાર પ્રથા હવે અસ્તિત્વમાં આવી ગઈ છે. બધા શેર બજારની અંદર બેટા જે કંઈ બેટા ઓનલાઈન સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા બેટા બધી જગ્યાએ અસ્તિત્વમાં આવી ગઈ છે, બરાબર. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર બેટા ઓટીસી, તમને પરીક્ષામાં ફૂલ ફોર્મ પૂછાશે. ઓટીસીનું વિસ્તૃત રૂપ બેટા ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ. એ તો તેમની સ્થાપનાની શરૂઆતથી જ બેટા સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર પ્રથા બેટા તેમને અપનાવી છે. કોને બેટા? નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર એટલે ઓટીસી. હવે બેટા બોમ્બે શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વાયત્ત સંચાલિત સ્ક્રીન આધારિત વેપાર પ્રથા બેટા દાખલ કરી છે. આ બંને બેટા બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે બીએસસી બેટા, બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એનએસસી એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ બેટા આ બંને બેટા હવે શું કર્યું છે? સ્ક્રીન આધારિત વેપાર પ્રથા બેટા દાખલ કરી દીધી છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ સ્ક્રીન આધારિત વેપાર પ્રથા બેટા એનઈએટી બેટા નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ તરીકે અને બોમ્બે શેર બજાર સ્ક્રીન આધારિત એટલે બુલ્ટ એટલે બીએસસી ઓનલાઈન ટ્રેડિંગ બેટા તરીકે ઓળખવામાં આવે છે બેટા. બંનેના બેટા શોર્ટ નામ યાદ રાખજો બેટા. નીટ એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ સ્ક્રીન આધારિત વેપાર પ્રથા બેટા અને બીએસસી એટલે BOLT એટલે બોમ્બે શેર બજાર સ્ક્રીન આધારિત વેપાર પ્રથા બેટા આ બંને બેટા હવે તરીકે ઓળખવામાં આવે છે. બંને બેટા શું કર્યું છે બેટા? હવે કે સ્ક્રીન આધારિત વેપાર પ્રથા બેટા તેમને દાખલ કરી છે. ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે બેટા રોકાણકારો તેમની જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી અને બેટા શું કરી શકે છે? વેચી શકે છે બેટા. કોણ? રોકાણકારો બેટા. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા બેટા રોકાણકાર દ્વારા જામીનગીરીઓના ખરીદ વેચાણના ઓર્ડર એવી રીતે મૂકવામાં આવે છે કે જેમને અમલ કોણ કરે છે બેટા? દલાલ દ્વારા થાય છે બેટા. તે લોકો પોતાના ખરીદ વેચાણના જે સોદાઓ છે બેટા એવી રીતે મૂકવામાં આવે છે કે તેનો અમલ સીધો બેટા દલાલ દ્વારા થાય છે, બરાબર. ઓનલાઈન વેપારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયા બેટા નીચે મુજબ કરી શકાય છે, જે ચાલુ થાય છે બેટા. જો પહેલું બેટા ડીમેટ ખાતું ખોલાવવું, બરાબર. તો ડિપોઝિટ પાર્ટિસિપેટ પાસે બેટા ડીમેટ ખાતું ખોલાવવું પડે છે, કારણ કે ડીમેટ જામીનગીરીઓના ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણના સોદા થાય છે બેટા. ડિપોઝિટી પાર્ટિસિપેટ પાસેથી બેટા ડીમેટ ખાતું ખોલાવવામાં આવે છે અને તેના દ્વારા જ બેટા જામીનગીરીના ખરીદ વેચાણના સોદા થઈ શકે છે બેટા. પહેલું ખાતું ખોલાવો, પછી સેકન્ડ નંબરનો બેટા ખરીદ વેચાણનો ઓર્ડર. રોકાણકાર કે ગ્રાહક જે જામીનગીરીઓના વેચાણ કરવાનું હોય તો તેનો ઓર્ડર બેટા દલાલને આપવો પડે છે બેટા, બરાબર. રોકાણકાર અને ગ્રાહકે જે જામીનગીરીઓનું બેટા વેચાણ કરવાનું હોય તો તેનો ઓર્ડર કોને આપશે બેટા? દલાલને આપવો પડે છે. ઓર્ડર મૂકતી વખતે બેટા ખરીદ વેચાણ પ્રત્યેક સ્ક્રીન દીઠ ભાવ વગેરે સ્પષ્ટ રીતે જણાવવામાં આવે છે બેટા, બરાબર. સ્ક્રીન આધારિત બેટા જે ભાવ હતો બેટા ભાવ તેમને સ્પષ્ટ કહેવામાં આવે છે. જામીનગીરીઓના ખરીદ વેચાણના બે પ્રકારનો ઓર્ડર છે બેટા, મર્યાદિત ઓર્ડર અને બજાર ઓર્ડર. યાદ રાખજો બેટા, પરીક્ષામાં પૂછાશે બેટા ખરીદ વેચાણના ઓર્ડર. તો મર્યાદિત અને બજાર ઓર્ડર. મર્યાદિત ઓર્ડર કોને કહેવામાં આવે? તો જેમાં ગ્રાહકે નિર્દેશ કરેલી કિંમતે ઓર્ડર અમલમાં થાય છે. ખરીદ અથવા વેચાણની કિંમત નક્કી કરવામાં આવે છે અને છૂટક રોકાણકારો અને ભંડોળ ગૃહો આ પ્રકારનો બેટા શું કરે છે? ઓર્ડર મૂકતા હોય છે. અને બજાર ઓર્ડર બેટા જેમાં જામીનગીરીઓના ટ્રેડિંગ સ્ક્રીન ઉપર જે છેલ્લો ભાવ જણાવ્યો હોય અથવા બજારમાં જામીનગીરીઓની જે કિંમતે માંગણી થતી હોય તે કિંમતે બેટા ઓર્ડર અમલમાં મૂકવામાં આવે છે બેટા. સ્ક્રીન પર જે આધારિત ભાવ હોય બેટા
એ જ ભાવ અથવા તો બેટા જે માંગણી થતો ભાવ હોય બેટા એ જ ભાવે બેટા ઓર્ડર મૂકવામાં આવે છે. થર્ડ નંબરનો પછી જો બેટા પહેલાં ડીમેટ એકાઉન્ટ ખોલાયું, બીજા નંબરમાં બેટા ઓર્ડર મૂક્યો અને ત્રીજા નંબરમાં બેટા શું થાય છે, ઓર્ડરનો અમલ થવો. બરાબર, ઓર્ડરનો અમલ. દલાલે ગ્રાહક પાસેથી ઓર્ડર મળે એટલે દલાલ ઓર્ડરનો અમલ કરે છે બેટા. દલાલ શેર બજારમાં બેટા ઓર્ડર મૂકે છે અને દલાલ પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી બેટા ઓનલાઈન ટ્રેડિંગ દ્વારા સોદો કરી શકે છે બેટા. ઓર્ડરનો અમલ થઈ ગયો બેટા. દલાલે ગ્રાહક પાસેથી જે ઓર્ડર મળે તરત તેનો શું કરે છે બેટા, તેનો અમલ કરે છે. બરાબર. દલાલ શેર બજારમાં બેટા ઓર્ડર મૂકે છે અને દલાલ પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી બેટા ઓનલાઈન ટ્રેડિંગ એટલે કે ખરીદ વેચાણનો સોદો કરે છે. ટ્રેડિંગ એટલે બેટા ખરીદ વેચાણનો સોદો. બરાબર. ઓર્ડરનો અમલ થયો બેટા, પછી કરાર નોંધ બેટા. મોસ્ટ આઈએમપી બેટા કરાર નોંધ. બરાબર. ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓના ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ જે અંગેની નોંધ જેમાં કરે તેને કરાર નોંધ કહેવાય. બેટા પરીક્ષામાં પૂછાય છે કરાર નોંધ કોને કહેવાય. તો ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓના ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ જે અંગેની નોંધ જેમાં કરે છે તેને કરાર નોંધ કહે છે બેટા. કરાર નોંધ જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય તે દિવસની બેટા પુષ્ટિ એટલે બેટા નોંધ કરે છે. બરાબર. સામાન્ય રીતે બેટા સોદો થયાના 24 કલાકમાં દલાલ કરાર નોંધ ગ્રાહકને બેટા શું કરે છે, મોકલી આપે છે બેટા. બરાબર. આ કરાર નોંધમાં બેટા શું હોય છે, જામીનગીરીનું નામ, કઈ જામીનગીરી છે, ઇક્વિટી શેર કે પ્રેફરન્સ છે, ડિબેન્ચર, બોન્ડ કઈ છે બેટા, તેની સંખ્યા, તેનો સોદાનો ભાવ, ઓર્ડર નંબર, દલાલી, લાગુ પડતા કરવેરા, તમામ બેટા તેમાં જણાવવામાં આવે છે. કરાર નોંધ એ સોદો થયાનો શું છે બેટા, દસ્તાવેજ છે બેટા. સોદો થઈ ગયો પછી પહેલાં સોદાની પટાવટ, બરાબર, તે મોકલવામાં આવે. તો જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદાની પટાવટ મુંબઈ શેર બજારના પટાવટ ગૃહ દ્વારા થાય છે કે સેટલમેન્ટ હાઉસમાં બેટા. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પટાવટ બેટા નેશનલ સિક્યુરિટી ક્લિયરિંગ કોર્પોરેશન બેટા NSCL બેટા વિસ્તૃત રૂપ પૂછાશે માં નિભાવશે બેટા. NSC નેશનલ સ્ટોક એક્સચેન્જની બેટા પટાવટ ક્યાં થાય છે બેટા, NSCCLમાં પટાવટ થાય છે. સોદો કે વેપાર થાય તેના પછીના દિવસે બેટા સોદાની પટાવટ થાય છે. આજે સોદો થયો એના બીજા દિવસે બેટા સોદાની પટાવટ કરવામાં આવે છે. ત્યાર પછી બેટા રકમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી બેટા. છઠ્ઠો બેટા, જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તો તે પેટે રકમની ચૂકવણી પે ઇન ના દિવસે પહેલાં જ કરવી પડે બેટા. જો બેટા ગ્રાહક શેરની ખરીદી કરી હોય તો તેને પેટે રકમની ચૂકવણી બેટા પે ઇન ના દિવસે જ બેટા, બરાબર, પે ઇનના દિવસે જ બેટા કરવી પડે છે. શેરનું વેચાણ કર્યું હોય તો પે ઇનના દિવસ પહેલાં શેરની ડિલિવરી આપવી પડે બેટા. બરાબર, તેને વેચાણ કર્યું હોય, બરાબર, તો શેરના ડિલિવરી પછી બેટા આપવી પડે છે. ગ્રાહકે શેરની ખરીદી કરી હશે, બરાબર, તો પે આઉટના દિવસે તેને શેરની સોંપણી થાય છે. શેરનું વેચાણ કર્યું હશે તો પે આઉટના દિવસે બેટા નાણાં મળી જાય છે. આ ખાસ યાદ રાખજો બેટા, પે ઇન ને પે આઉટ. જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય, બરાબર, તો બેટા તેને રકમની ચૂકવણી પે ઇનના કે જે દિવસે ખરીદી દિવસે બેટા તેની રકમની ચૂકવણી કરવી દેવી પડે. અને શેરનું વેચાણ કર્યું હોય તો બેટા પે ઇનના દિવસ પહેલાં બેટા તેના શેરને શું થાય છે બેટા, ડિલિવરી કરી દેવામાં આવતી હોય છે. જો ગ્રાહકે શેરની ખરીદી કરી હશે તો પે આઉટના દિવસે તેને શેરની શું થાય છે બેટા, સોંપણી થાય છે બેટા. બરાબર. શેરનું વેચાણ કર્યું હશે તો પે આઉટના દિવસે તેના નાણાં મળી જતા હોય છે. પે ઇન દિવસ એટલે એ દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેર બજારને મધ્યસ્થી મારફતે બેટા કરે છે. અને પે આઉટ દિવસ એટલે જે દિવસે શેર ખરીદનારને શેરની સોંપણી શેર બજાર કરે છે અને શેર વેચનારને તેની રકમ ચૂકવી આપવામાં આવતી હોય છે બેટા. બે પે ઇન ને પે આઉટ બેટા બંને દિવસો તમને સમજાયા છે. બરાબર. કે પે ઇન દિવસ એટલે કે એ દિવસ કે જે દિવસે બેટા વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેર બજારને મધ્યસ્થી મારફતે બેટા કરતો હોય છે બેટા. શેર મધ્યસ્થી મારફતે બેટા કરવામાં આવે છે. અને પે આઉટ દિવસ એટલે જે દિવસે શેર ખરીદનારને શેરની સોંપણી શેર બજાર કરે છે, બરાબર, અને શેર વેચનારને તેની રકમ ચૂકવી આપવામાં આવતી હોય છે. ત્યાર પછી બેટા સોદાની પટાવટની ગ્રાહકને જાણ કરવામાં આવે. તો જામીનગીરીઓના વેચાણના સંજોગોમાં દલાલ ગ્રાહકને બેંક દ્વારા બેટા રકમની ચૂકવણી કરશે અને જામીનગીરીઓના ખરીદીના સોદામાં દલાલ ગ્રાહકના બેંક ખાતામાંથી રકમ સીધી ચૂકવણી કરશે. તો ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકને સોદાની પટાવટની બેટા શું કરવામાં આવે છે, જાણ કરવામાં આવતી હોય છે. બધું દલાલ મારફતે બેટા થતું હોય છે.
જામીનગીરીઓના વેચાણના સંજોગોમાં બેટા દલાલો ગ્રાહકને બેંક દ્વારા બેટા રકમની ચૂકવણી કરશે, બરાબર. અને જામીનગીરીઓના ખરીદીના સંજોગોમાં બેટા દલાલો ગ્રાહકના બેંક ખાતામાંથી બેટા રકમ સીધી ચૂકવણી કરશે બેટા, બરાબર. આ બધું દલાલ મારફતે બેટા કાર્ય થતું હોય છે. અને ડીમેટ ખાતા દ્વારા બેટા ગ્રાહકને સોદાની પટાવટની શું થાય છે બેટા જાણ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી બેટા સેબી શું છે બેટા? તો સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનો ધારો બેટા 1992ના અન્વયે જાન્યુઆરી 1992ના રોજ સેબી કાયદેસર રીતે બેટા અસ્તિત્વમાં આવી. બેટા તમને વિકલ્પમાં પૂછાશે બેટા કે સેબી ક્યારે અસ્તિત્વમાં આવી હતી બેટા, બરાબર. તો ધારો જે હતો બેટા, બરાબર, 1992 અન્વયે જાન્યુઆરી 30, 1992ના રોજ બેટા સેબીનું અસ્તિત્વમાં આવ્યું. તેની મુખ્ય ઓફિસ બેટા મુંબઈમાં છે, બરાબર. તેની પ્રાદેશિક હોસ્પિટલ બેટા કલકત્તા, દિલ્હી અને ચેન્નઈમાં છે બેટા, બરાબર. આપણો ધોરીમાર્ગ યાદ રાખો બેટા, ચતુર્ભુજ ધોરીમાર્ગ, એ 4 બેટા, કોલકાતા, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ બેટા, એ 4. એની મુખ્ય ઓફિસ ક્યાં છે બેટા? મુંબઈમાં જોવા મળે છે, બરાબર. સેબી ભારતમાં આવેલી શેર બજારનું નિયમન કરનારી બેટા સેબી કાયદેસરની સંસ્થા છે અને એના હેતુઓ બેટા પરીક્ષામાં પૂછાય છે. સેબીના હેતુઓ શું છે? તો જામીનગીરીમાં રોકાણ કરનાર હિતોનું રક્ષણ કરવું બેટા, જામીનગીરીના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું અને જામીનગીરીના બજારનું બેટા નિયમન કરવું બેટા. 3 હેતુઓ પરીક્ષામાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી છે બેટા, આ હેતુઓ મોસ્ટ આઈએમપી છે બેટા, યાદ રાખજો બેટા, બરાબર. અહીંયા આપણો લેક્ચર બેટા પૂરો થાય છે. ફેરબુકની અંદર બેટા ક્વેશ્ચન ઉતારી લેજો અને આના પછી બેટા લાસ્ટ ક્વેશ્ચન બાકી રહે છે બેટા સેબીના કાર્યો. આ સવાલ મોસ્ટ આઈએમપી છે અને પછી બેટા આપણું ચેપ્ટર પૂરું થશે. આજનો લેક્ચર બેટા અહીંયા પૂરો થાય છે.